નવસારીથી મોટરસાયકલ ચોરી કરનારને એલસીબીની ટીમે ₹52,000ના મુદ્દામાલ સાથે એકને કડોદરાથી ઝડપી લીધો। મિલકત ચોરી સંબંધિત તેમજ વણશોધાયેલા ગુનાની તપાસમાં જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ કડોદરા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ આબાજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ અનિલભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે એક ઈસમ ચોરીની મોટરસાયકલ નંબર GJ21BB 7301 તથા મોબાઈલ ફોન વેચાણ કરવા માટે કડોદરા હનુમાનજી મંદિરથી જોડા તરફ જવાનો છે તેવી ચોક્કસ બાતમી આધારે કડોદરા અકરામુખી હનુમાન મંદિર પાસે વોચમાં બેઠા હતા। દરમિયાન બાતમીવાળો ઈસમ આવતા તેની અટકાવી પૂછપરછ કરતા ગત સપ્તાહમાં મોટરસાયકલ નવસારી જિલ્લાના ચીખલી ખાતેથી ચોરી કરી હોવાનું કબૂલતા તેની પાસેથી 4 મોબાઈલ ફોન સાથે કુલ ₹52,000ના મુદ્દામાલ સાથે સંજીવની હોસ્પિટલ ચલથાણ પાછળ તિરુપતિ સોસાયટીમાં રહેતા દીપક શત્રુઘ્ન પાંડેની અટકાયત કર્યાની પ્રેસનો સોમવારે રાત્રે 9 વાગે પ્રાપ્ત થઈ। આ ઝડપાયેલા આરોપી અગાઉ કડોદરા ખાતે ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે, જેની આગળની કાર્યવાહી કરવા માટે કડોદરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે।